ચોરાસી ખાતું. ચોરાસી ખાતામાં કયા કયા દેવ હોય છે? માં મેલડીનું ચોરાસીનું ખાતું, સિકોતરનું ચોરાસીનું ખાતું, ચેહરનું ચોરાસીનું ખાતું. દરેકના ખાતામાં કયા કયા દેવ હોય છે, આ એક મહત્વની વાત છે મિત્રો. અને તમે યુટ્યુબ ઉપર અવારનવાર એવા વિડીયો પણ જોયા હશે કે જેમાં 84 ખાતાની તમને માહિતી આપવામાં આવી હશે. છતાં પણ એમાં જે લિસ્ટ આપવામાં આવ્યું છે એનાથી તમે એક મુશ્કેલી ગૂંચવણ અનુભવતા હશો કે આવા નામ તો કોઈ દિવસ સાંભળ્યા નથી. તો 84 ખાતું કઈ રીતના અને શું સાચી માહિતી છે, આ તમને ખૂબ જ એક મહત્વનો પ્રશ્ન થતો હશે. તો આવે જ આપણે એક વાત કરવાના છીએ કે 84 ખાતામાં કેટલા દેવ હોય છે અને કોના ખાતામાં કયા કયા દેવ હોય છે, અને આ સનાતન સત્ય માહિતી હું તમને આજે આપવા જઈ રહ્યો છું. તો મિત્રો ચલો શરૂ કરીએ આપણે વિડીયોને. તો જય માતાજી મિત્રો, આપણી ચેનલ મંત્રોની દુનિયા કલિયુગમાં તમારું સ્વાગત છે. મિત્રો અગાઉ આપણે 2-3 જણાના એવા પ્રશ્ન આવેલા છે મિત્રોના કે ચેહર માતાના 84ના ખાતામાં કયા કયા દેવ હોય, મેલડી માતાના 84ના ખાતામાં કયા કયા દેવ હોય, અને આનો જવાબ હું તમને આજે આપવાનો છું. પણ માફી માગું છું કે તમારા સવાલનો જવાબ હું થોડોક લોંગ સમય પછી આપી રહ્યો છું. તો આમાં એવું છે મિત્રો કે જ્યાં સુધી મારા ગુરુજી સાથે આનું સંપૂર્ણ જાણકારી ના મળે ત્યાં સુધી હું તમને કોઈ પણ વાતનો જવાબ નથી આપી શકતો. તો મિત્રો બહુ સમય નહીં લઈએ, આપણો મુખ્ય વાત કરીએ કે 84 ખાતામાં કયા કયા દેવો હોય છે. તો 84 ખાતું એ શું છે પહેલાં એ સમજવું જરૂરી છે. તો 84 ખાતું એટલે કે શક્તિનું 84 પ્રગટ્ય સ્વરૂપ. 84 પ્રકારની જે શક્તિ હોય એનું સ્વરૂપ છે એ 84નું ખાતું કહેવામાં આવતું હોય છે. આ સૃષ્ટિ ઉપર આપણે 33 કરોડ દેવી દેવતાઓ છે, એમાંથી દરેકના અલગ અલગ 84 ખાતા હોય છે. અને આ વિશે આપણે અગાઉ વિડીયો બનાવેલો છે કે 84 ખાતું હોય છે કે નથી હોતું, અને હોય છે તો કઈ રીતના હોય છે. જો એ વિડીયો તમે આપણું ના જોયું હોય તો તમે આપણી ચેનલ પર વિઝિટ કરીને જોઈ શકો છો, જેની અંદર આપણે સંપૂર્ણ માહિતી આપેલી છે કે 84 ખાતું ખરેખર હોય છે કે નથી હોતું. કારણ કે ઘણી જગ્યાએ તમે જતા હશો તો ભુવાજી એવું કહેતા હશે કે તમારે બહુ મોટું ખાતું છે, પણ તમને ખરેખર ખબર નહીં હોય કે એ 84નું ખાતું છે કે નથી. તો એની સંપૂર્ણ માહિતી આપણે અગાઉના વિડીયોમાં આપેલી છે. તો મિત્રો 84 ખાતાની આપણે વાત કરીએ તો 84 ખાતું જેની અંદર 9 મુખ્ય શક્તિ હોય છે, 64 યોગીની હોય છે અને 11 રક્ષક શક્તિ હોય છે. આ સંપૂર્ણ મળી અને 84 દેવ થતા હોય છે. 84 અલગ અલગ પ્રકારની શક્તિ બનતી હોય છે, જેને આપણે 84ને ખાતું તરીકે ઓળખીએ છીએ. હા, 84ના ખાતામાં કોઈ પણ એવું લિસ્ટ નથી કે ભાઈ 84ના ખાતામાં આટલા દેવ હોય. એનું કારણ કે દરેક પ્રદેશ, દરેક જગ્યા અને સ્થાન મુજબ અલગ અલગ શક્તિ એમાં રહેલી હોય છે. શક્તિ એક હોય છે પણ એનું નામ, એનો જે પરિચય છે એ અલગ અલગ હોય છે મિત્રો. જેમ કે 9 મુખ્ય શક્તિની વાત કરું તો માં અંબા, કાલી, ચામુંડા, બહુચર, ખોડિયાલ, મેલડી, સિકોતર, હિંગલાજ, આશાપુરા, આ 9 મુખ્ય શક્તિઓ છે. અને બીજી 64 યોગીની હોય છે કે જે દેવી દેવતાઓના સ્વરૂપ છે મિત્રો. અને 11 રક્ષક શક્તિ હોય છે કે જેનો મળી અને સંપૂર્ણ 84નું ખાતું બનતું હોય છે. તમને એવું થતું હશે કે ભાઈ માં મેલડીના 84ના ખાતામાં કયા કયા દેવ હોય છે. તો માં મેલડીના 84ના ખાતામાં માં મેલડી આગેવાન બનતી હોય છે. એના પાછળ 8 મુખ્ય શક્તિ હોય, 64 યોગીની હોય અને 11 રક્ષા શક્તિ હોય છે, જેનાથી એમનું ખાતું બનતું હોય. ચેહરની વાત કરો તો માં ચેહર આગેવાન દેવ હોય, બીજા 8 રક્ષક શક્તિ હોય અને 64 યોગીની હોય છે. તો આ પ્રમાણે 84નું ખાતું મિત્રો બનતું હોય છે. અને 84ની ખાતાની અંદર વાત કરું તો જે યોગીની છે એમાંથી પણ કોઈ મુખ્ય શક્તિ હોઈ શકે છે મિત્રો. એવું જરૂરી નથી કે મેં તમને જે નામ આપ્યા એ જ મુખ્ય શક્તિ હોય. યોગીનીમાંથી પણ મુખ્ય શક્તિ હોય અને એનું ખાતું હોઈ શકે છે. જેમ કે 64 યોગીની છે તો 64 યોગીની એટલે કે 64 પ્રકારની અલગ અલગ શક્તિ. આ એક વિશેષ શક્તિનું પ્રતીક હોય છે મિત્રો, જેમનું કામ હોય છે કે રક્ષા કરવી, પછી દુષ્ટ શક્તિ જે હોય છે એનાથી બચાવવું,
તાંત્રિક સાધના કરવી હોય અથવા તો કોઈ ગુપ્ત સિદ્ધિ કરવી હોય, આના માટે જે 64 યોગીની હોય છે એમની સાધના કરવામાં આવતી હોય છે. તમને વાત કરું તો પ્રાચીન સમયમાં આપણા જે રાજાઓ હતા, જે તાંત્રિકો હતા, એ ખાસ આ યોગિનીની સાધના કરતા હતા. કારણ કે મેં તમને જે અગાઉ વાત કરી એમ સુરક્ષા, તાંત્રિક સાધના, આત્મબળ, ગુપ્ત સિદ્ધિ આ દરેક 64 યોગિનીમાં રહેલી છે મિત્રો. અને એના નામ પણ આપણે જાણીશું કે 64 યોગિનીમાં કયા કયા નામ આવેલા છે એ આપણે અગાઉના વિડીયોમાં જોઈશું. આમાં બહુ આપણે લાંબો સમય નહીં લઈએ મિત્રો. બીજું મિત્રો કે જે 11 રક્ષક શક્તિ છે એ રક્ષક શક્તિની આપણે થોડીક વાત કરીએ તો એની અંદર કાલ ભૈરવ છે, બટુક ભૈરવ છે, પછી ક્ષેત્રપાલ છે એટલે કે ગામ અને જે ક્ષેત્રનું રક્ષણ કરતું હોય એ દેવ આવી જાય એમાં. પછી વીરભદ્ર હોય, હનુમાન હોય, નરસિંહ હોય, ચંડ ભૈરવ હોય, પ્રચંડવીર હોય, ચામુંડાની રક્ષા શક્તિ હોય, પછી કુલદેવનું રક્ષણ હોય, પછી યમદૂતનું નિયંત્રણ શક્તિ હોય. આ તમામ પ્રકારના જે શક્તિ છે એ રક્ષક શક્તિ છે. તમે જે અગાઉ કોઈ પણ વિડીયો જોયો હશે યુટ્યુબ ઉપર તો એમાં તમને સંપૂર્ણ નામ આપવામાં આવ્યા હશે, પણ એની અંદર તમે જોશો તો વીરના અલગ અલગ નામથી ઓળખાતા હશે. તો વીરના અલગ અલગ નામ હશે, હનુમાનના અલગ અલગ નામ હશે. તો મિત્રો આ જ છે 84નું ખાતું, બીજું કંઈ જ નથી. પણ હા, મહત્વનો 3 ભાગ અમે અલગ પાડવામાં આવેલો છે કે 9 મુખ્ય શક્તિ હોય છે, 64 યોગિનીઓની શક્તિ હોય છે અને 11 રક્ષણ શક્તિ હોય છે. આનો જ સમાવેશ આપણા 84 ખાતામાં થયેલો હોય છે. અને જેના કારણે આપણે જે 84 ખાતામાં મુખ્ય જે દેવ હોય છે, કોઈ આગેવાન દેવ હોય છે અને પાછળ બાકીની શક્તિઓ રહેલી હોય છે. અગાઉના વિડીયોમાં આપણે જોવાના છીએ કે 64 યોગિનીઓના શું નામ છે. કારણ કે મિત્રો જો આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપવા જઈશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે, એટલે બહુ સમય આપણે નહીં લઈએ મિત્રો. અગાઉના વિડીયોમાં આપણે 64 યોગિની અને રક્ષણ શક્તિ વિશે વધુ માહિતી આપણે વાત કરવાના છીએ. આ વિડીયોમાં ફક્ત મારે એટલું જ તમને સમજાવું હતું કે જે નામ છે એ લિસ્ટ કોઈ ફિક્સ નથી મિત્રો. 84 ખાતું સમજવા માટે મુખ્ય શક્તિ, યોગિની અને રક્ષણ શક્તિ સમજવી ખૂબ જ જરૂરી છે. કારણ કે તમારા ઘરે પણ આ ખાતું હોઈ શકે છે. અને આમાં ખૂબ જ મહત્વની વાત એ છે મિત્રો કે આ દેવ એ જાગૃત હોય છે અને આપણા દરેક કાર્ય કરતા હોય છે મિત્રો. તો બસ મિત્રો, આજનો વિડીયો આટલે જ આપણે સમાપ્ત કરીએ છીએ. અગાઉના વિડીયોમાં આપણે જોઈશું કે 64 યોગિનીઓની શક્તિ કઈ છે, એમના શું નામ છે, અને એના પછી આપણે જોઈશું કે રક્ષણ શક્તિના શું નામથી પરિચિત છે. આ સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આગળના વિડીયોમાં જોવાના છીએ. જો તમે 84 ખાતાનો મારો વિડીયો પહેલાં ના જોયો હોય તો તમે એ પણ જોઈ લેજો મિત્રો. એમાં પણ ખૂબ જ મહત્વની આપણે વાત કરવામાં આવેલી છે. બીજું મિત્રો કે આ સંપૂર્ણ માહિતી હું તમને આપું છું તો તમારા જોડે ફક્ત મારી એક જ આશા રાખું છું કે આ વિડીયોને મારા લાઈક કરશો, અને જો મારી ચેનલ ઉપર તમે નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. આ સંપૂર્ણ માહિતી એ મારા ગુરુજી દ્વારા સત્ય કરવામાં આવેલી છે, એના પછી હું તમારી સાથે શેર કરું છું મિત્રો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો. જય માતાજી, જય મસાણી વેલણી, હર હર મહાદેવ.